કેટલા લોકોનું અહીં ધામમાં આવ્યા પછી દેવું ઉતરી ગયું માથેથી? ઘણાય લોકો છે. બોલો, માઇકમાં બોલો. માં હું બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યો છું માં, ધાનેરાથી. માં પહેલા હું ચીટિંગ બહુ કરતો માં, લોકોને છેતરપિંડી ખૂબ કરતો માં, ભંગારની ફેરી કરતો માં. અને મારી હું હે ને કોટા મતલબ 30 કિલો હોય 50 કિલો હોય, હું 30 કિલો કરી નાખું. 30 કિલોના 10-15 કિલો કરી નાખતો માં. મારી એમ કરતે કરતે મારું દેવું ચડી ગયું માં. અને માં મને એટલી ચિંતા થઈ છે કે હું શું કરીશ, સવારે શું કરીશ માં. લેણાવાળા લૂર પી ગયા. પછી માં મેં તમારો વિડીયો ભાળ્યો માં કે બેમાની છોડી નાખો, ચીટિંગ છોડી નાખો, તમારી માતાને ગમે નહીં આવું, અને આવું તમને ગમે તમારી માતાને ગમે આવું નહીં ગમે કે. તો માં મેં પ્રાર્થના કરી કે માં આજથી ચીટિંગ બંધ, અને માં આજથી કોટો મારવાનું બંધ, ઈમાનદારી રાખીશ માં. તારા ભરોસે તું જે ખવડાવીશ ખાઈશ માં. ભલે બે ટાઈમનો રોટલા ખરાઈશ ને માં, એ ખાઈને હું આનંદ કરીશ માં, તારા ભરોસે. પછી માં એમ કરતા કરતા દિવાળી આવી. દિવાળીમાં માં 30,000 રૂપિયા મેં ગાળ્યો, નફો મને મળ્યો મારી માના તમારા કૃપાથી, મારી કુલદેવીના કૃપાથી માં. મેં માં એ 30,000 રૂપિયા મેં ઘરમાં નહીં વાપર્યો, એ લેણાવાળાને તાપી દીધા. જેને આપવાના હતા એને હાલ દીધા, મારે ઘરમાં ના રાખ્યા. આ જુદીમાં મારું ઘર જેમ તેમ હેડે એ મારી કુલદેવી જોણે, તમે જોણો માં. મારે બીજું કોઈ જોતું નહીં. મારી કુલદેવીનો મારો ભેટો કરાવો. ભલે રામ રામ માળી રામ. પહેલા તો મારી વાતનું પાલન કરવા માટે મારા મેલડીના ખૂબ પ્રણામ છે તમને. હા રામ માળી રામ. મારી મમ્મીના રામ. વાતને પકડી. હા માં. નહીં તો પેલા બેમાની કરીને કમાતો તો માં તો શું થતું તું? માં ખૂબ ઝઘડા કકરાટ થઈ જતા હતા. ઘરમાં કકરાટ કંકાસ, ખૂબ ઘરમાં બીમારીમાં બધુંય. અને ક્યાં કે લારી લઈને જતો હોય ભંગાર લેવા માટે, તો ક્યાંક કોકની જો ઝઘડો થઈ જાય અને કોઈ ફેટાઈ ચાલી લે અને બે કાન પટિયા આપી દે. આ શું ખોટું? પણ સાચું માં, જૂઠું ના બોલતો. હું બોલાડું એમ ના બોલતો. તારા હોના ના બોલે મારી માં. આવું બન્યું ને? બન્યું માં. ખૂબ માં મારી કુલદેવીને તમે ખૂબ બચાયા માં. તમારા ભરોસે જ માં બધું મૂકી દીધું છે અત્યારે. જો એને જાતે આ કબૂલ કર્યું આટલી ભરી સભામાં. તું બેમાની કરતો તો, આ બેમાની નું પાપ તમામ ધોવાઈ ગયું, કેમ કે જાહેરમાં કબૂલ્યું. રામ માળી રામ. સાચી વાત માં. જા, મારા આશીર્વાદ છે. રામ માળી રામ. જા, આજ ભંગાર લેવા જાય છે, મતલબ ભંગાર લેવાનું જાય છે ઘેર ઘેર, એવો ધંધો છે ને. પણ જા, તારી કબાડી ના ખોલ્યાલો મારું નામ રામ માળી રામ માં. યાદ રાખજે અમારો બોલ. 6 મહિના વરસ પછી આવતા ગમે તાર ચાન્સ મળે માઇક ઉપર તો બોલીશ ને. બોલી હતી કે કબાડી, તમારા હાથ કબાડી નો મોટો શેઠ બની ગયો. રામ માળી રામ. બોલો રામચંદ્ર ભગવાન કી. બોલો રામ માળી રામ. રામ હું વલાસણ થી આવું છું. મારું નામ ભરતભાઈ અરવિંદભાઈ જાદવ. મારા મહાલક્ષ્મીના રામ માળી માં હું એટલા દેવો હતો કે રોજના માળી 1600 થી 1800 2000 એવા ભરતેલો માં. મેં એવા માળી 60 થી 80 દિવસ લગીનમાં પૈસા ભર્યા. પણ માં હું રિક્ષા ફેરવું છું, જે જ્યાં સુધીમાં ધંધો મારો ચાલ્યો ત્યાં સુધી મેં ભર્યા. પણ એટલું મારું દેવું વધી ગયેલું, વ્યાજખોરોનો એટલો ત્રાસ વધી ગયેલો માં, તે રાતે હું ઊંઘી જાઉં ને તો માં ઊંઘમાં આંખ ખુલી જાય અને માં દવા પીવાના ને ખરાબ વિચાર આવે. પણ હું માં છેલ્લા તારા 2.5 વર્ષથી રવિવાર ભરું છું માં. મેં એવું તને એક જ વાર કીધેલું કે માં મારે કશું જોતું નહીં, પણ માં મને દેવા મેં ખાલી બહાર કાઢ્યા. માં એક રવિવાર બોલિંગ ગયેલો, બીજો રવિવાર આવતા પહેલા જ માં ત્યાં દેવું પૂરું કરી દીધું માં. મારું દેવું માં લગભગ 1.5 થી 2 લાખ તો હતું જ, અને પ્લસ વ્યાજ વગરનું કેટલું હતું. આજ મારું દેવું ખાલી 2000 રૂપિયા છે હાલની તારીખમાં. તારી દયાહીમાં અને મારી કુળદેવીની દયાહીમાં મેં 2.5 વર્ષથી માં તારી જોડે મારે કશું જોતું, બસ મારી માની ત્યાં ભક્તિ આપી. મારી માની ખૂબ ભક્તિ કરો અને હું માં તારી ભક્તિ કરું છું. માં વિશ્વાસ એટલો રાખેલો કે માં હું 80 દિવસથી 1600 2000 2200 ભરતેલા વ્યાજવાળા મારી રિક્ષા લઈ જવા ફરતેલા, મારા ઘેર આવે, મારું માં નામ આબરૂ બધું કઈ નાખ્યું.
કોઈ જાતનું માં અત્યારે ખુશ છો ને? માં તારી દયા છે માં, ભલે. તારી વાત મોની માં તું બોલેલી કે મારા વાતને પકડજો, અને મેં તારા વાતને પકડી અને મારી કુળદેવીની ત્યાં કહ્યું એમ ભક્તિ કરીને તારી કરી માં માર પૂનદાન કર્યા, રામનું નામ લઉં છું. આજની હાલની તારીખમાં હું 20,000 નામ લઉં છું માં, તારી કૃપાથી માં. ભલે રામ. એક દિવસનું 20,000 નામ લઉં છું. ત્યાં કીધેલું માડી કે કેલ્ક્યુલેટ લાવજો એટલે તમને ખ્યાલ આવે. તો હું કેલ્ક્યુલેટર લાવું અને સવારથી સાંજ વાગે રિક્ષા ફેરવું માં, પણ રામ 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 જપું છું માં. પણ સાંજે જોઉં અને મારી કુળદેવીને આગળ મેકું અને જોઈ લઉં તો 20,000, 13,000, 24,000. રિક્ષાવાળા કેટલા છે? ઘણાય છે. જે મારા ધામમાં આયા પછી જે પેલા બૂમો પાડતા હતા એટલે હેડો અહીં કોઈ ગામનું નામ લે ને, જેમ કે બારેજા વાળા બૂમો પાડા કે હેડો નારોલ નારોલ નારોલ, એવી રીતે રિક્ષાવાળા બૂમો પાડતા હોય. હા માં. પણ જે મારો ભાવિક બન્યો હશે ને એને ક્યાંય વર્ધી ખોરવાની જરૂર નહીં પડે, ક્યાંય બૂમો નહીં પાડવાની જરૂર પડે. આપે રૂપિયા આવી જાય પેસેન્જર. તારી દયા હું શટલ મારતો જ નહીં, પણ રોજના માં તને કહું 1,500-2,000 રૂપિયાની ઓનલી મને ભરતી મળે માં, રોજની 3 થી 4. અને એ પણ આગેની અમદાવાદ તો હું મહિનામાં 30 દિવસમાં તો 19 થી 20 દિવસ હું અમદાવાદમાં જ હોય. મારા રિક્ષાવાળા બહુ ચાહકો છે. અને મારા ગામમાં વલાસણ ગામની અંદર મને બધા એવું કહે છે કે આ તો ખુખાર મેલડી વાળા છે, અમનું નામ ના લેવાય એવું કે? હા. અને માં હું અત્યારે તારીખમાં હું માં દિલથી કહું છું તને કે હું કોઈ પણ વ્યક્તિને એવું કહું ને કે મારી ખુખાર મેલડીની માનતા મોન તારી જોડે ભાડું ના હોય, મારી રિક્ષામાં બેજા હું તને લઈ જાઉં, મારી માડીના એકવાર દર્શન કરી લે, જો તારું જીવન સફળ થઈ જશે. કેટલાય જણાએ માં દારૂ બંધ કરી દીધો, આઉટલાઈન હતી એ બંધ કરી દીધી માં, અને માં રામ નામ લેતા થઈ ગયા. તારી દયા હી માં. પણ માં મારા જીવનમાં કશું જોતું નહીં, બસ મારી કુળદેવી. અને માં આ જન્મમાં જ મળી, પણ મારા જન્મમાં તું મળજે માં. તારા જેવી માં મેં જોઈ નહીં જોઈ, અને માં મેં એટલા ભૂવા કર્યા ને એ હું જોવાનું છું માં, તું જોવાનો. 1 લાખ રૂપિયા મેં વારીને મેલેલા છે માડી, લોકો 21 રૂપિયા મેલે, 11 રૂપિયા મેલે, મેં લાખ રૂપિયા મેલેલા હે, કેટલા વરામણ વારેલા હે. પણ આજ તારી દયાથી 100 રૂપિયા નોટ મારા ઘરમાં નહીં રહી. એ તારી કૃપાથી માં, મારી નહીં, મારી કુળદેવીની તારી કૃપાથી માં. ભલે રામ. મારે કઈ જોતું નહીં, બસ 1 લાખ રૂપિયા વારણ કરીને મેલ્યા માં. એવા તો કેટલાય પૈસા, અને જે ભૂવો ઘેર આવે ને એ બધું વારી ઉઠી જોડી લઈ જ જાય. મારી રકમો મારી બાયડીની મેં વેચી દીધી, મારા મમ્મીની વેચી દીધી, જેટલું દેવું કર્યું. આ વ્યાજમાં માડી હું પડ્યો ને, હું ફર્સ્ટ કહું પબ્લિકને સમજાવું માડી કે હું નાનો છું તમારા અહીં બધાથી, પણ હું એટલું કહું છું કે હું દેવામાં કેમ ઉતર્યો કે મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા માડી, જેને હું બચાવ ફરતેલો મારા પપ્પા હતું દેવામાં ગયેલું. માડી આ ભુવાઓએ આ બકરો આલો, આ મોનતા કરો, પેલું કરવું પડશે, આ નડ્યું પેલું નડ્યું, આટલા પૈસા વિધિ થશે. આ વ્યાજમાં હું બેઠ્યો ને માડી, એમાં આ વ્યાજ પૈસા વ્યાજે લીધા ને આ ભુવાઓના લીધે લીધા મેં એમાં. અને માં ભુવાઓ તો ગતાર્યા, અત્યારે કોઈ નહીં. અને માં એક ભુવો દવડે વચ્ચે એવું કહી ગયો કે મારી માતાનો વ્યવહાર નહીં કરું ને તો તારા ઘરમાં તારો બાપ ગયો, હવે તારી વારી તો છે જ. પણ મેં કહેલું કે મારી રોમબારી માતા મારી જોડે છે, મને વિશ્વાસમાં. એ ભુવન કહી દેવા જા થાય કર લેજા. મેં કહી દીધેલું તારી આવા માણસોને ડરાવ ધમકાવ આ બધી અંધશ્રદ્ધા કહેવાય. આ મારી માતાનો વ્યવહાર નહીં કરું તો આમ થઈ જશે, આટલા પૈસાની વિધિ નહીં કરું તો આમ થઈ જશે. બાધા લેવાના પૈસા, બાધા છોડવાના પૈસા. માં 20,000 નું દે ભુવાએ વરામણ વાર્યું, અને પ્લસ જતો જતો એવું કઈ કહ્યું કે મારી માતાની આઠમ ભરવાની બાકી છે, જો નહીં ભરું ને તો વિનાશ. પણ મેં કહી દીધું મારી ખુખાર મેળવી જોશે. એ માં મારી વાઈફ ના મેં બુટિયા વેચી. ડરવાનું નહીં કોઈનાથી. ના માં તમે સાચા હોય, સત્ય હોય તો કોઈ માતાના નામથી ડરાવતું હોય તો બીવાનું. આ બધાને ડર કાઢી જ નાખજો. અને માં મારે પણ આ વાતથી દરેકને સંદેશો મળે છે. એ જાતે કહેશે કે મારે દેવું કેમ થયું? હા માં ભૂવા કરવા. ભુવા કરે એમાં દેવું થયું. પણ એમાં ભૂવાઓનો દોષ નથી.
દોષ તમારો જ છે. હા માં. કેમ કે તમે અજ્ઞાનતાના કારણે સુખી થવા માટે જ્યાં ત્યાં જે લોકો જે બતાવે એ બધું કરવા તૈયાર. હા માં. આટલા બધા ડૂબેલા એટલા માટે જ મારા ભગવાને જાગૃત કરી મન માતા કે આવા જે માનસિકતામાંથી છે ને બહાર કાઢ, એટલે આમાં જ રહીને તમને બહાર કાઢું છું. ભલે રામ બોલો અને આગળ. માં, એક મિનિટ ખાલી. હમણાં માં તારી આરતી ચાલુ હતી ને, હું રડ્યો માં. મને એક અવાજ આવ્યો કે આજે તને હું ગાદી ઉપર લઈ જઈશ, અને આ તે મારું સપનું માં અત્યારે પૂરું કરી દીધું. મારે કશું જોઈતું નહીં માં, પણ બસ માં તારા એકવાર મારા ચરણ સ્પર્શ કરવા હે, અને મને વિશ્વાસ હતો આઈ જા કે બોલો આગળ. મારી એનો ભાવ છે 2.5 વર્ષથી આવે છે, ક્યારે કોઈ દાદ નહીં કીધું, પણ જા આજ પહેલી વાર તું બોલ્યો છું તો આઈ જા. બોલો આગળ બીજા. રામ રામ માડી રામ. હેલો રામ માડી રામ. હું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાંથી આવું છું માડી. મારે 40 લાખનું દેણું હતું. મારે શોરૂમ એક ચાલુ હતો અને બીજો શોરૂમ કર્યો મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકનો. એમાં મારે 28 લાખનું નુકસાન ગયું એક જ વર્ષમાં. અને 1.5-2 વર્ષથી મારી બહુ ઘણી બધી તકલીફ હતી કે જેથી નુકસાન ગયું એનાથી. પણ મારે 1 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું, અને માં 6 મહિનાની અંદર મેં 30 લાખનું દેણું ભર્યું છે માં, તમારા આશીર્વાદથી. કેમ કે તમને સમર્પણ કર્યું હતું જીવનમાં. મને એમ હતું કે જે છે એ માં હવે સંભાળશે. માં મને એવા અનુભવ છે કે કાલે માનો કે કોઈને 5 લાખ દેવાનો વાયદો કરેલો હોય ને, તોય હું રાત્રે સુઈ જતો હતો માં તમારું નામ લઈને. 5 રૂપિયા ખીચામાં ના હોય તોય સુઈ જતો હતો. પણ માં તમારા એવા આશીર્વાદ કે બીજા દિવસે 5 લાખ ક્યાંથી આયા, કેવી રીતે આયા, મને ખબર નથી આજ સુધી. અને એ તમારા આશીર્વાદ થકી જ થયું છે મારી. અને તમે જાણો છો કે મને નુકસાન શું કારણથી થયું, મારે કઈ કહેવું નથી. મારી કોઈ નીતિ ખરાબ નથી, કોઈ કશું ખરાબ નતું માં. પણ મને એવું હતું કે ના, હું આ બીજો એક શોરૂમ ચાલુ કરું. અને એમાં મેં ઓપનિંગમાં ખજૂરભાઈને બોલાયા હતા, અને મેં ત્રીજો શોરૂમ ચાલુ કર્યો મારી. એ પછી એમાં મેં બીજા 25 લાખનું રોકાણ કર્યું, અને એમાં મહિપતસિંહ બાપુને બોલાયા હતા. અને ત્રીજો શોરૂમ પણ 1 વર્ષથી હાવ ઠપ, કે આવક બંધ અને માગનારા લોહી પી જાય. એક શોરૂમમાં તો નુકસાન હતું જ ઓલરેડી 28 લાખનું, અને ત્રીજો શોરૂમ મેં ચાલુ કરવાની ટ્રાય કરી કે એમ કરતા આ ભરાઈ જાય, પણ એમાંય નુકસાન માડી. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકનો શોરૂમ માડી. પણ મારી આ 6 મહિનાથી હું 1 વર્ષથી આવું છું. આમ તો આ 5 જાન્યુઆરી મારે 1 વર્ષ થયું, અને આ 6 મહિનાથી ત્યાં 12મા મહિના સુધી મારું 30 લાખ રૂપિયાનું 6 મહિનાની અંદર 30 લાખ રૂપિયાનું દેણું ભરાઈ ગયું છે મારી. ભલે રામ રામ માળી રામ. અને માં ધંધો સાવ બંધ હતો, પણ માં દિવાળી ઉપર તમે એવો ધંધો કરાવી આપ્યો ને કે મારે જેને ભરવાના હતા ને એના ભરી આપ્યા માં. અને અત્યારે માં હજુ થોડું થોડું છે એવું દેણું, પણ તમારા આશીર્વાદથી એ પૂરું થઈ જશે. બસ મારી સદૈવ તમારા આશીર્વાદ રહે, તમારી ભક્તિ કરતા રહીએ, અને માં શિહોરીનો મને ભેટો થાય. બસ મને મારી શિહોરી જોઈએ, મારી કુળદેવી. એની કૃપા હોય. અમારા કુળમાં શિહોરી માં ને મેલડી માં છે. ભલે રામ રામ માળી રામ. પણ મેલડી માં શિહોરી માં અહીં મોકલ્યા, હા માળી અહીં મોકલીને ઉપદેશ સાંભળ્યા. હું જ્યારે આવ્યો ને ત્યારે માં હું આવ્યો ને એ દિવસે રોયો તો અહીંયા માં, અને આજે હરખના આંસુ આવું છું અહીંયા માં. ભલે રામ રામ માળી રામ. રડતા હો ને હસતા મોકલો, એ જ મારો સ્વભાવ છે. રડતા હો ને હસતા મોકલું. અને માં મારી 3 દીકરીઓ છે, એ 3 એક નાની છે આવ, એ પણ માં રોજ આખો દિવસ રામ રામ ને રામ. એમને પણ મેં કાઉન્ટર આપેલું છે, અને માં હું ધંધા પર બેઠો હોય ને ફ્રી હોય ને તો મારી રામ રામ ને રામ બસ. અને મારી હા ભલે રામ. મારા ઘરના મારા વાઈફ પણ આજે રામ રામ ને રામ બસ. આ તમારી કૃપા છે અમારી. ભલે રામ રામ માળી રામ. મારી જોડે કોઈ શબ્દ નથી માં તમને કહેવા માટે. રામ મારી રામ. હું પાટણ જિલ્લાથી આવું છું માં. હરીજ ગામ છે મારું. તારા સાનિધ્યમાં માં 2025માં આવ્યો હતો માં, 12મા મહિનામાં. તારે માં મારે 3.5 લાખ રૂપિયાનું દેવું હતું. લોકો હરાને કરતા હતા જબ્બર.
પણ તારા સાનિધ્યમાં આયા છે માં બધું 1 રૂપિયો દેવું નહીં હતા, બધું ઉતરી ગયું માં. 3.5 લાખ રૂપિયા દેવું ઉતરી ગયું, લાભે મળ્યો માં. 4 થી 5 લાખ રૂપિયા લાભે મળ્યો તો માં. હારીજમાં મળી ગયો તો માં. 5 લાખ રૂપિયા જેવો નફો મળ્યો તો માં. હું ગાડી ચલાવું છું મારી. ગાડી ચલાવો? હા, ગાડી ચલાવું છું માં. 3 લાખ રૂપિયા દેવું થઈ ગયું તું? 3 લાખ રૂપિયા દેવું હતું, વ્યાજ બાદ લીધેલા હતા માં. દંડના 1500 રૂપિયા ભરવા પડતા ડાયરીઓ પર. કેટલા ટકે લીધા હતા? 5% માં. ભલે રામ. અને અહીંયા આયા પછી પ્રાર્થના કરી હતી? પ્રાર્થના કરીને મારી બૂન અમદાવાદ પહેરાયેલી છે, એ રીત લઈને આવી હતી મને કે તું ખૂંખાર મેલડી માની મોનતા રાખ. હું મોનતા નથી રાખી, પણ રવિવાર ભરવાનું ચાલુ કર્યું હતું માં. અને ધીરે ધીરે દેવું ઉતરી ગયું? દેવું એ ઉતરી ગયું હતું માં. અને ઉપરથી પૈસા મળ્યા તને? પૈસા મળ્યા માં. કેટલા મળ્યા? 2 લાખ રૂપિયા નફો. હમણાં બોલીને 1 વર્ષ પછી મળજો. જે 1 વર્ષ આવી ટકી રહે ને એના પ્રમાણે એનું 3 લાખ રૂપિયા દેવું એના માટે બહુ કહેવાય. 3 લાખ રૂપિયા દેવું હતું ને રોજ 1500 રૂપિયા ભરવાના ડાયરીઓ ફાડી રહી. અને અત્યારે 1 રૂપિયો હાલતો નહીં માં. ખુશ છું ને હવે? અત્યારે તો બહુ ખુશ છું હું. અત્યારે હમણાં પમદારે તો LED ટીવી લીધું માં. 48,000 નું તારા પર વચન હતો. વિચારો પણ હું તમને દર્શાવું છું કે એના પ્રમાણે એના 3.5 લાખ એટલે એના માટે 3.5 કરોડ. હા માં, એટલું જ હતું. મતલબ પોતાની પરિસ્થિતિ પ્રમાણે એવું હોય ને. હા, એક વખત એવું થઈ ગયું હતું માં કે ગાડી લઈને કેનાલમાં ફરવા જતો હતો માં. પણ તારું પ્રવચન એવું સાંભળ્યું ને તો પાછો વળ્યો. કેટલા એવા છે કે જેને મરતા બચાયા? બચાવ્યો માં, મને બચાવ્યો. બચાયા ને? બચાવ્યો માં. ભલે, પણ હવે ક્યારેય મતલબ કોઈ વસ્તુ રૂપિયાવાળા બનવા મતલબ આ બધી લોભ લાલચમાં ના આવતા. ના માં, હવે નહીં આવતા. આ બધી પેલી ગેમો ચાલતી હતી ખબર? 3 પત્તી ને આ બધું. હા હા, ચાલતી હતી માં. અમુક તો માતાજીનું નામ દે, હે માં ખુખાર મેલડી આઈ જાય, અને એમ નવરી છે માતા એમ આઈ જાય. આવું બધું કરતા જ નહીં.